બરોબર પછી આપણે ગયા લેક્ચરની અંદર હેવ અને બી વિશે વાત કરી હતી. હવે થોડું ફરી પાછું જોઈએ કે ભાઈ બી છે હેવ છે એ ઇન્ડિપેન્ડન્ટ વર્બની સાથે અલગ અલગ રીતે ઓક્ઝિલરી તરીકે પણ આવે છે. એના પછી તો કે ડુ. તો ડુ નો ઉપયોગ છે એ ક્યાં ક્યાં થાય અને કેવી કેવી રીતે થાય. તો પહેલી વાત કરીએ તો ભાઈ ડુ નો ઉપયોગ છે એ ક્યાં થાય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ડુ નો ઉપયોગ તમે જોયો હોય અને ફોર્મલ વે ની અંદર થતો હોય તો તમે એક જ વસ્તુની અંદર જોયો હશે કે ટુ મેક interrogative and negative sentences in simple present tense and simple past tense. તો આ પહેલી વાત છે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર બનાવવા માટે તેનો ઉપયોગ થાય. જેમ કે આપણે એનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આ રીતે લઈ શકીએ કે ભાઈ એક આપણે જોઈએ કે he doesn't work. આ એક વાક્ય. એની જગ્યાએ બીજું વાક્ય જોવું હોય તો he didn't work. એના જેવું બીજું કોઈ પણ અન્ય વાક્ય જોવું હોય જે પ્રશ્નાર્થમાં હોય તો આપણે આ રીતે કહી શકીએ કે does he work પ્રશ્નાર્થ. એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું જોવું હોય તો did he work પ્રશ્નાર્થ. તો પહેલી વાત એ કે ડુ નો ઉપયોગ છે એ ઓક્ઝિલરી તરીકે થાય. પહેલો ઉપયોગ જેને આપણે તમે હેલ્પિંગ વર્બ તરીકે પણ ઓળખો છો. તો આ રીતે કે ભાઈ કોઈ પણ વાક્ય છે ને પ્રશ્નાર્થ બનાવવા માટે અથવા તો નકાર બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર એનો ઉપયોગ છે એ થાય છે. એના પછી બીજું કે ભાઈ કોઈ પણ અવોઇડ રિપીટેશન સ્ટેટમેન્ટ. તમે કોઈ પણ વાક્ય છે એનું રિપીટેશન્સ કરવા ના માંગતા હો તો અથવા તો તમને કોઈ પ્રશ્ન છે એ પૂછવામાં આવે અને એનું તમે રિપીટેશન ન કરવા માંગતા હો અથવા તો એનો જે પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ છે એ તરીકે એનો ઉપયોગ થાય. પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ એટલે કે આગલો જે સાધારણ ક્રિયાપદ છે એમાં એનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કોઈ આપણને એમ પૂછે, આપણે થોડુંક એમાં લખીએ તો તમને ખ્યાલ આવે કે ભાઈ અવોઇડ રિપીટેશન. અથવા તો પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ તરીકે. તો હવે એની અંદર કઈ રીતે એનો ઉપયોગ થાય તો કે ભાઈ પહેલી વાત આપણને કોઈ એમ પૂછે કે ડુ યુ નો હિમ. આ રીતે કોઈ એક પ્રશ્ન પૂછ્યો તો તમે એના જવાબમાં એને શું કહેશો તો કે ભાઈ યસ આઈ ડુ. અથવા તો તમે એમ કહો તમને કોઈ એ રીતે પૂછે કે ભાઈ ડીડ યુ understand this. તો આ રીતનું તમને કોઈ પૂછે તો તમે એને શું કહેશો કે બે રીતે જવાબ આવી શકે યસ આઈ ડીડ અથવા તો તમે એમ કહો કે નો આઈ ડીડ નોટ અથવા તો ડીડન્ટ. તો હવે આની અંદર જે આપણે એમ કહીએ કે અવોઇડ રિપીટેશન, બરાબર,
અને બીજું તમે એમ કહો છો કે ભાઈ જે પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ છે એનો જ આપણે સીધો ઉપયોગ કરી લઈએ. તો અહીંયા પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ બે વર્બ છે જો અહીંયા. એક જે તમે ઓક્સિલરી તરીકે જે હેલ્પિંગ વર્બ તરીકે જેનો ઉપયોગ કરો છો ડુ નો, પછી એ ડીડ થઈ જાય તો એનું V2 નું રૂપ છે. બરાબર, એમાં કઈ બીજું છે નહીં. તો એક આને કહેવાય પ્રીવિયસ ઓર્ડિનરી વર્બ કે જે આગલો જે આપણે સામાન્ય રીતે એ ક્રિયાપદ છે એ હેલ્પિંગ વર્બ તરીકે મૂકીએ છીએ અને ફરી પાછું એને એ ક્રિયાપદને આપણે આન્સરમાં ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમને કોઈ આ રીતે પૂછે કે ડુ યુ નો હિમ, અથવા તો તમે એમ કહો ડુ યુ અન્ડરસ્ટેન્ડ, ડઝ હી નો હિમ, અથવા તો ડઝ હી અન્ડરસ્ટેન્ડ ધીસ. આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ પૂછી શકાય છે. પણ એમાં ફરી પાછા તમે એમ નથી કહેતા કે યસ આઈ નો હિમ, એ રીતે પણ તમે જવાબ દઈ શકો. પણ તમે સીધું શું કહો છો એને રિપીટેશન નથી કરતા. જે બીજો જે વર્બ છે એનું તમે શું કહી દો, યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ, યસ આઈ ડીડ, નો આઈ ડીડન્ટ. તો તમે એમ કહો કે યસ હી ડઝ, નો હી ડઝન્ટ. આવી રીતે અલગ અલગ રીતે તમે યસ અથવા નો માં એનો જવાબ આપો. તો તમે એક વસ્તુ જોઈ હશે કે જ્યારે આ રીતના તમને 8મા ધોરણની અંદર અથવા તો 7મા ધોરણની અંદર આવી રીતે ઓક્સિલરી વર્બ છે એ ભણાવવામાં આવતા હશે અને એમાં એમ કીધું હશે કે જે WH થી પ્રશ્ન છે એ પૂછવામાં આવે એમાં તમારે જવાબ છે એ આખો આપવો પડે. આવું તમને જે તે શિક્ષક છે એને તમને કીધું હશે કે ભાઈ એમાં તમારે જવાબ છે એ આખો આપવો પડે. જ્યારે તમને કોઈ પણ હેલ્પિંગ વર્બ થી પ્રશ્ન પૂછવામાં આવે એટલે કે ડુ છે કે પછી ડઝ છે કે ડીડ છે કે એમિઝાર છે કે વોઝવેર છે કે હેવેસ છે કે જે કાંઈ હેડ છે એનાથી તમે પ્રશ્ન પૂછો તો એ પ્રશ્નનો જવાબ છે એ તમારે યસ અથવા નો માં તમે આપી શકો. એમાં તમે પૂરેપૂરો જવાબ આપતા નથી. આવું તમને 7મામાં 6ઠામાં જે ક્યારે આવ્યું હોય કે 8મામાં જ્યારે પણ તમે WH ભણ્યા હો ત્યારે તમને જે તે શિક્ષકે એ સમજાવ્યું હશે. તો એવી જ રીતે થોડુંક અહીંયા કે ભાઈ તમે કોઈ પણ હેલ્પિંગ વર્બ થી તમને પ્રશ્ન પૂછવામાં આવે એટલે કે ઓક્સિલરી થી તમને પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ તમે યસ અથવા નો માં આપો છો. અને એની સાથોસાથ તમે જવાબની અંદર પ્રીવિયસ ઓર્ડિનરી વર્બનો ઉપયોગ કરો છો. એટલે કે જે પહેલો હેલ્પિંગ વર્બ છે એનો જ તમે નકાર અથવા તો હકારની અંદર એનો પ્રશ્નનો જવાબ છે એ તમે આપી દો છો. તો એક રીતે ડુ નો ઉપયોગ છે એ આ રીતે પણ થાય છે. એના પછી તો કે ડુ નો ઉપયોગ છે એ શેની અંદર થાય છે તો કે ભાઈ કોઈ પણ એફર્મેટિવ નેચર ઓફ સ્ટેટમેન્ટ, એફર્મેટિવ નેચર ઓફ સ્ટેટમેન્ટ એવા કોઈ પણ નેચર ઓફ સ્ટેટમેન્ટ છે એ આપણે આપતા જ હોઈએ છીએ. કઈ રીતે કોઈને યાદ છે કે તમે એવું ક્યારેક ઇંગ્લિશની અંદર તમે કોઈ પણ અત્યાર સુધીમાં ઘણા બધા યુનિટ્સ છે એ તમે ભણી ગયા છો તો એવા નેચર ઓફ સ્ટેટમેન્ટ્સ છે એ તમે આપતા જ હો છો. ખ્યાલ છે એવા કોઈ પણ નેચર ઓફ સ્ટેટમેન્ટ છે એ ક્યાં ક્યાં હોય? યાદ છે કોઈને? હોય તો થોડાક બુદ્ધિ છે એ લગાડો અને તમારી રીતે ઘરે બેઠા બેઠા થોડુંક વિચારો. બરાબર, હવે ઘરે બેઠા બેઠા વિચારવું થોડું જરૂરી છે. તો આપણે કોઈ પણ નેચર ઓફ સ્ટેટમેન્ટ છે એ આપણે આપવું હોય તો આપણે એક વાક્ય છે એવું લઈએ, યુ ડુ લુક પેલ. કે પેલ એટલે થોડું ફીકું, તમે થોડાક ઉદાસ લાગતા હો, થોડાક હતાશ લાગતા હો, એને લીધે થોડોક ચહેરો છે એ ઉતરી ગયો, પેલ લાગતા હો તો આ નેચર ઓફ સ્ટેટમેન્ટ છે. તમે જેવા લાગો છો એવું તમને એફર્મેટિવ ની અંદર એટલે કે હકારની અંદર ડુ નો ઉપયોગ કરી અને તમને વાક્ય છે એ પૂછવામાં આવે છે. આપણે કોઈ બીજું વાક્ય લઈએ કે I told him don't go but he did. આ રીતનું વાક્ય છે. અથવા તો તમને આમાં ઓબ્લિક કરીને આપણે એમ કહીએ કે but he did go. બે રીતે લખી શકાય. તો તમે કોઈને એમ કીધું કે ભાઈ મેં એને ના પાડી હતી કે ભાઈ જાવું નથી, છતાંય પરંતુ તે ગયા હતા.
બરાબર? તો આ રીતના વાક્ય છે જે નેચર ઓફ એફર્મેટિવ સ્ટેટમેન્ટ છે એ પ્રકારના વાક્યની અંદર પણ ડુ નો ઉપયોગ થાય છે. તો આટલા પ્રકારે આપણે ડુ નો ઉપયોગ છે એ ઓક્ઝિલરી તરીકે કરીએ છીએ. તો એની અલગ અલગ રીતે થોડુંક સમજવાનું છે. આ વસ્તુ છે એ મોડલની અંદર નથી. અહીંયા આ બી નો ઉપયોગ, હેવ નો ઉપયોગ અને ડુ નો ઉપયોગ છે એ પૂરો થાય છે. આટલા પ્રકારે ડુ નો ઉપયોગ છે, હેવ નો ઉપયોગ છે કે બી નો ઉપયોગ છે એ થાય છે. હવે પછી આપણે વાત કરીએ, આ લખવું હોય તો લખી લેજો કે આનું ઉપરનું જે ટાઇટલ છે એ રીતે લખવું કે ટુ મેક affirmative nature of statement. આ રીતે વાક્ય છે એ લખી શકાય કે કોઈ પણ એફર્મેટિવ નેચર ઓફ સ્ટેટમેન્ટ બનાવવા માટે એ વસ્તુ છે એ ડુ થી કહી શકાય. હવે બીજી વાત એ કે તમને એમ થાય કે ભાઈ આની અંદર તો નકારનો ઉપયોગ થયો, તો એમાં છેલ્લે જે વાક્ય છે એમાં જે ઉપયોગ થયો છે એ જોવાનું. અહીંયા જે ડુ નો ઉપયોગ છે એ કઈ રીતે થયો છે તો કે એ હકારની રીતે થયેલો છે. એને એક ક્રિયા છે એ કરેલી છે. તો આને આપણે બે રીતે લખી શકીએ કે ભાઈ આઈ ટોલ્ડ હિમ ડોન્ટ ગો બટ હી ડીડ. તેને તે વસ્તુ કરી અથવા તો હી ડીડ ગો, તે ગયા હતા. તો આ રીતે ડુ નો ઉપયોગ છે કે ભાઈ હેવ નો ઉપયોગ છે કે બી નો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. હવે એના પછી વાત કરીએ કેન, કુડ, મે અને માઇટ. ત્યાંથી શરૂઆત કરીએ આપણે મોડલ. તો સૌથી પહેલા કેન નો ઉપયોગ, કુડ નો ઉપયોગ, મે નો ઉપયોગ, માઇટ નો ઉપયોગ કઈ રીતે થાય છે એનો તમને પ્રાથમિક ખ્યાલ તો હશે કે ભાઈ કેન નો ઉપયોગ છે એ એબિલિટી માટે થાય, બરાબર? અહીંથી આપણા કાયદેસર રીતે આપણે જોઈએ તો મોડલ્સ છે એ શરૂ થાય છે કે ભાઈ કેન, ત્યારબાદ કુડ, ત્યારબાદ મે અને ત્યારબાદ માઇટ. આ ચાર એટલા માટે સાથે છે કેમ કે ઘણી બધી વસ્તુઓ છે એ આ ચારની સિમિલર છે. ઘણી બધી વસ્તુઓ છે એ આની અંદર તમને સિમિલર લાગશે કે ભાઈ આ વસ્તુ છે એ આની અંદર એક સરખી આવે છે. તો એ જોશું કે કઈ રીતે એમાં ઉપયોગ છે એ સરખી રીતે થાય છે અને કઈ રીતે એ વસ્તુ છે એ અલગ પડે છે. તો પહેલી વાત, કેનનો ઉપયોગ છે એ એબિલિટી કે કેપેસિટી દર્શાવવા માટે થાય. કોઈ પણ વસ્તુની કેપેસિટી દર્શાવવા માટે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો અને કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી કે કોઈ પણ જે આપણે જીવજંતુ, કોઈ પણ ઇન્સેક્ટ છે, બરાબર, એની એબિલિટી દર્શાવવા માટે તમે કેનનો ઉપયોગ કરી શકો. તો આપણે એમ કહી શકીએ કે કેન expresses, અહીંયા તમે યુઝ્યુઅલી પણ લખી શકો કે can usually expresses ability and capacity as. તો હવે આ પ્રકારના વાક્યો તમે 6થા ધોરણની અંદર, 7મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર ભણતા આવ્યા છો. ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે કે I can swim across the river. તો હવે પહેલી વાત થોડું ધ્યાન અહીંયા કે ભાઈ કોઈ પણ મોડલ છે ને એ મોડલની એક વાક્ય રચના હોય. સૌથી પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ. જે કર્તરી વાક્ય છે કર્તરી વાક્ય દરેકની અંદર હોય. હેલ્પિંગ વર્બની અંદર પણ જે તમે મૂકો છો એમાં પણ કર્તરી વાક્ય હોય અને એમાં પણ કર્મણી વાક્ય હોય. અને જે તમે મોડલ્સનો ઉપયોગ કરો છો એમાં પણ કર્તરી વાક્ય હોય અને કર્મણી વાક્ય હોય. એમાં પેલા કર્તરી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસ જેમાં કર્તાની મુખ્યતા છે એની વાત કરીએ તો દરેકની
એક સિમિલર આખી વાક્ય રચના છે એ જાશે. જેમ કે તમને એક વસ્તુ પેલા જોઈએ કે ભાઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના શું થશે, તો કે પેલા તો સબ્જેક્ટ, ત્યારબાદ તો કે જે કાંઈ મોડલ આવતું હોય તે. અહીંયા મોડલ નો અર્થ છે ધેટ મીન્સ કે તમે કેન નો ઉપયોગ, કુડ નો ઉપયોગ, મે નો ઉપયોગ, માઇટ નો ઉપયોગ, શેલ નો ઉપયોગ, શુડ નો ઉપયોગ, જે કાંઈ હોય એ મોડલ. ત્યારબાદ પ્લસ V1 એટલે કે તમે જ્યારે પણ અહીંયા મોડલનો ઉપયોગ કરો ત્યારે એના પછી એક્ટિવ વોઇસ ની અંદર વાક્યમાં એ V1 તરીકે આવશે જ્યારે એ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર હશે ત્યારે, અથવા તો એ પાસ્ટ ટેન્સ ની અંદર હશે ત્યારે. શા માટે? માની લ્યો કે તમે કોઈ પણ એક વાક્ય છે, પેલા આપણે આ જે વાક્ય રચના છે એ પૂરી કરી દઈએ. ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર. આ સામાન્ય રીતની વાક્ય રચના છે કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર. એટલે કે તમે એબિલિટી દર્શાવવા માંગો છો, તમે પરમિશન દર્શાવવા માંગો છો, પછી એ વોટએવર તમે જે કાંઈ વાક્ય છે કે ભાઈ એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે કે એ નેગેટિવ સેન્ટેન્સ છે કે એ એફર્મેટિવ સેન્ટેન્સ છે, એ ડઝન્ટ મેટર વાત છે ત્યાં. બરાબર? પણ વાક્ય રચના આને આવે છે. માની લો કે આને તમારે વાક્યને નેગેટિવ ની અંદર દર્શાવવું છે તો આમાં શું થશે? તો કે નજીવો એવો ફેરફાર, મોડલ પછી નોટ આવી જશે. બરાબર? તો આ વાત થઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર તમે જ્યારે મોડલ્સ નો ઉપયોગ કરો છો ત્યારે. હવે માની લો કે આને ને આને વસ્તુને આપણે પેસિવ કરવી છે, એટલે કે કર્મણી વાક્ય બનાવવું છે, જે કર્મ છે એની મુખ્યતા દર્શાવવી છે. તો વાક્ય રચના કઈ રીતે રહેશે? તો કે સબ્જેક્ટ છે, ત્યારબાદ મોડલ છે જે કાંઈ, ત્યારબાદ બી છે, ત્યારબાદ V3 છે, ત્યારબાદ બાય પ્રિપોઝિશન છે, ત્યારબાદ જે કાંઈ અહીંયા ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ સ્થાન બદલશે પણ આપણે સમજી લેશું કે ત્યારબાદ જે કાંઈ ઓબ્જેક્ટ છે અને ત્યારબાદ જે કાંઈ અધર વર્ડ છે. તો ફરી એક વખત કે મોડલની અંદર પણ વાક્ય હકાર પણ હોઈ શકે, વાક્ય નકાર પણ હોઈ શકે, વાક્ય પ્રશ્નાર્થ પણ હોઈ શકે અને વાક્ય નકાર પ્રશ્નાર્થ પણ હોઈ શકે. શક્યતા બધી છે કે ભાઈ WH થી પણ તમે મોડલ થી વાક્ય છે એ પૂછી શકો છો. તો આ રીતની વાક્ય રચના બે છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. પેસિવ વોઇસ તમારે એટલી બધી અત્યારે જરૂર નથી, જ્યારે આવશે ત્યારે સમજશો. પણ એની વાક્ય રચના આ પ્રકારે થાય. બીજું કે હવે તો can express his ability and capacity as, આ વાત ઉપર જઈએ તો કોઈ એમ કહે કે ભાઈ I can swim across the river, આ એની એબિલિટી છે, આ એની સક્ષમતા છે. can છે એ સક્ષમતા દર્શાવે છે. અને બીજી વાત કે તમે આને આ વાક્યને એમ કહી શકો કે ભાઈ એનામાં એ સક્ષમતા નથી, અથવા તો કોઈ એમ કહે કે મારામાં એ સક્ષમતા નથી, I cannot swim across the river. હવે આ વાત થઈ પ્રેઝન્ટ ટેન્સ ની, તમે હાલની અત્યારની તમારી કેપેસિટી એબિલિટી ની વાત કરો છો. પણ માની લો કે આને આ વસ્તુને તમારે ભૂતકાળમાં દર્શાવવી છે. તમે એમ કહો છો કે I can swim across the river, આ અત્યારની વાત છે. પણ હવે તમે જ્યારે નાના હતા ત્યારે તમે તરી શકતા હતા, એ કેપેસિટી એબિલિટી હતી, અને હવે તમે એ કરી શકતા નથી. તો હવે શું કરવાનું? તો કે હવે એની અંદર could નો ઉપયોગ થાય, જેમાં તમે એમ કહો છો કે can નું ભૂતકાળનું રૂપ છે એ could દર્શાવે છે. હવે તમે અહીંયા ખાલી માત્ર could મૂકી દો, પછી તમારે અહીંના કોઈ પણ વર્ગની અંદર કાંઈ પણ ફેરફાર કરવાનો નથી, કેમ કે could છે એ ઓલરેડી એમ દર્શાવે છે કે આ વાક્ય છે એ શેનું છે? તો કે ભૂતકાળનું છે. આ બે રીતે એનો ઉપયોગ છે કે can છે એ હંમેશાને માટે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર વાત કરશે અને could છે એ એના ભૂતકાળની એબિલિટી અથવા તો કેપેસિટી ની વાત કરશે. આપણે એમ કહીએ કે he can work this sum, એટલે દાખલા. બરાબર? તો આ રીતની વાત છે. એના પછી તો કે કોઈ પણ વાક્ય છે કે ભાઈ આપને કોઈ એમ કહે કે can you, અથવા તો can he, can she lift this bag, પ્રશ્નાર્થ છે.
તો અહીંયા પણ તમને તમારી કેપેસિટી કે એબિલિટી છે એ પૂછવામાં આવી છે. અહીંયા પણ તમારી સક્ષમતા છે એ તમને પૂછવામાં આવી છે. તો હવે આને દરેકને આપણે એમ પણ કહી શકીએ કે I cannot, પછી he cannot work this sum, બરાબર? Can you lift this bag? તો પહેલી વાત એ કે can છે એ હંમેશા માટે એબિલિટી દર્શાવે છે, સાથોસાથ કેપેસિટી દર્શાવે છે. એબિલિટી પણ સક્ષમતા, કેપેસિટી એટલે પણ જે કાંઈ ક્ષમતા છે એ. તો ક્ષમતા હંમેશા માટે વસ્તુઓની હોય. તો તમે એમ પણ કહી શકો કે this camera can blur this thing અથવા તો this picture, પછી જે કાંઈ એનું હોય કે ભાઈ 0.3 અથવા તો 0.2. અત્યારે તમે આ રીતે વધારે પડતા તમે જોડાયેલા મોબાઈલ ફોન્સની સાથે, એટલે તમને એમાં વધારે ખ્યાલ આવે. તો કોઈ પણ વસ્તુ છે એની ક્ષમતા હોય, બાકી સક્ષમતા હોય. કોઈ પણ માણસ છે એની અંદર પણ કંઈક ક્ષમતા હોય, કંઈક સક્ષમતા હોય. તો આ જે વસ્તુ છે કેપેસિટી હંમેશા માટે કેવી હોય? તો કે કોઈ પણ વસ્તુની કેપેસિટી હોય. આપણે એમ કહીએ કે આનામાં એ કેપેસિટી નથી, ધેટ મીન્સ એબિલિટી નથી, બરાબર? ક્યાંક આપણે એવા કોઈ ટેન્ક જોઈએ અથવા તો એવા કોઈ તમે બોઇલર ચાલ્યા જતા હોય તો એની ઉપર કેપેસિટી લખી છે. ક્યારેક હાઈવે ઉપર જતા હોતા નજર દોડાવો કે ભાઈ આની કેપેસિટી છે એ આટલી છે. દૂધના જે મોટા મોટા જે ટેન્કર જતા હોય, બરાબર, એમાં લખ્યું હોય ભાઈ કેપેસિટી આટલી છે. તો ધેટ મીન્સ કે ઈ પણ એની સક્ષમતા છે કે ભાઈ આમાં 4000 લીટર પાણી છે એ સમાય છે, અથવા તો 10000 છે એ સમાય છે, કે ભાઈ 15000 છે એ સમાય છે. તો એને પણ કેન થી જ દર્શાવી શકાય. અને ઈ નહીં ટાંકો જૂનો થઈ જાય પછી તમારે એમાં કૂડનો ઉપયોગ કરી શકે. તો એક વસ્તુ સાથોસાથ બીજી પણ માઇન્ડમાં બેસાડી લેવાની છે કે જ્યારે તમે આ કેનનો અથવામાં કૂડનો ઉપયોગ કરો તો પણ અહીંયા જે વર્બ છે એ હંમેશા માટે કેવું રહેશે? તો કે V1 રહેશે. આ વાત થઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. કેમ કે મોડલ છે એ કાં તો પ્રેઝન્ટ ની અંદર વાત કરશે કાં તો એ પાસ્ટ ની અંદર વાત કરશે, બરાબર? બીજી એક વાત કે મોડલ છે એ ઇમોશન એક્સપ્રેસ કરે છે, અથવા તો અલગ અલગ પ્રકારના ભાવ છે એ દર્શાવે છે, અથવા તો તમારી એ સક્ષમતા છે, ક્ષમતા છે, એ બધી વસ્તુ છે એ દર્શાવે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ભાઈ મોડલ છે એ આખે આખો વસ્તુ એવી છે કે એ ભાવ પણ દર્શાવશે. આગળ જતા તમે વ્હીલનો ઉપયોગ જોશો કે ભાઈ વુડનો ઉપયોગ જોશો તો એની અંદર ઇમોશન્સ પણ આવશે, બરાબર? પછી એ સાથોસાથ ફરજિયાતપણું પણ દર્શાવશે. તો અહીંયા હવે તમને એ વસ્તુ છે એ ક્લિયર થઈ ગઈ હશે કે કેન છે એની વસ્તુ છે એક્સપ્રેસ કરવાની એ શું છે? તો કે ક્ષમતાની. કુડ છે એ એનું ભૂતકાળનું રૂપ છે. હવે તો મે છે એ શું છે? તો પહેલી વાત કે મે છે એ કેન છે એ પણ પરમિશન માટે વપરાય છે, મે છે એ પણ પરમિશન માટે વપરાય છે. તો ક્યારેક આપણે એવું સાંભળીએ છીએ કે આપણે કોઈ એમ કહે કે યુ મે ગો નાઉ, અથવા તો તમને એમ કહે કે યુ કેન ગો નાઉ. તો કેન નો ઉપયોગ પણ થાય છે, પણ મે નો ઉપયોગ રેધર ધેન ફોર્મલ છે, વધારે પડતો એ ઔપચારિક છે. એટલા માટે પરમિશન માટે મે નો ઉપયોગ વધારે પડતો થાય છે. કે ભાઈ આપણે એમ કહીએ કે મે આઈ કમ ઇન, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ કેન આઈ કમ ઇન. તમે બંને રીતે વાક્ય છે એ સાંભળેલા છે જે તે સમયે. પણ મે નો ઉપયોગ છે ઇઝ રેધર ધેન ફોર્મલ. એ રેધર ફોર્મલ છે કે વધારે પડતો એ ઔપચારિક રીતે, અનૌપચારિક રીતે નહીં. કેન નો ઉપયોગ અનૌપચારિક રીતે, આ ઔપચારિક રીતે છે. દરેક વસ્તુ છે એ આ જ રીતે હોય કે ભાઈ મે આઈ ટેક યોર બેગ, બરાબર? અથવા તો મે આઈ ટેક યોર પેન્સિલ, અથવા તો ઇરેઝર, અથવા તો જે કાંઈ શાર્પનર, જે કાંઈ હોય, બરાબર? તો એ ફોર્મલ છે, ઔપચારિક છે. જ્યારે કેન નો ઉપયોગ છે એ કેવો છે? ફોર એક્ઝામ્પલ સામાન્ય રીતે એને સમજીએ, સામાન્ય ભાષામાં સમજીએ તો, સાવ સીધી સાદી ભાષામાં તમને એમ કહીએ કે જ્યારે તમે કોઈ પણ પેન્સિલ છે એ માંગો છો અને તમને એટલો વિશ્વાસ છે, આ એક તર્ક છે, બરાબર? કે ભાઈ આ રીતે મેનો ઉપયોગ વધારે પડતો થાય છે લેંગ્વેજ. તમને એમ કહે કે ભાઈ આ પેન્સિલ છે એ તમને દેશે જ એવો તમને વિશ્વાસ છે, બિલીવ છે, બરાબર? બિલીવ છે તમારે. ત્યારે તમે મોસ્ટ ઓફ મે થી વાક્ય પૂછો છો. જ્યારે તમે એની અંદર થોડાક પણ શંકાસ્પદ છો, ઇટ્સ ડાઉટ કે ભાઈ આ દેશે કે નહીં, તો તમે એમાં કેન નો ઉપયોગ કરો છો, બરાબર? તો એ વધારે પડતું એમ છે કે ભાઈ યુ કેન ગો નાઉ, યુ મે ગો નાઉ. પણ એક રીતે આપણે આ રીતે સમજવાનું કે ભાઈ મેનો ઉપયોગ છે એ ફોર્મલ છે. તો બીજી વાત કે કેનનો અને મેનો ઉપયોગ છે એ પરમિશન માટે પણ થાય છે. એમાં મેનો ઉપયોગ છે એ સૌથી વધારે ફોર્મલ છે. જેમ કે આપણે કોઈ પણ વાક્ય છે એમ જોઈએ કે મે આઈ કમ ઇન સર, અથવા તો આપણને કોઈ એમ કહે કે યુ મે ગો નાઉ, તો આપણે કોઈને એમ કહીએ કે મે આઈ ટેક યોર ધીસ થિંગ ઓર ધીસ મોબાઈલ, અથવા તો જે કાંઈ
યોર મોબાઈલ, જે કાંઈ તમે પૂછવા માંગતા હો અથવા તો તમે પરમિશન લેવા માંગતા હો તેની વાત છે. અથવા તો આપણે એમ કહીએ કે કેન આઈ બોરો યોર અમ્બ્રેલા, બરાબર? તો આપણે એમ કહીએ કે કેન આઈ બોરો યોર કાર, કેન આઈ બોરો યોર, બોરો એટલે પહેલી વાત કે ઉછીનું લઈ લેવું, કે કેન આઈ બોરો યોર ફોન, બરાબર? તો એ વસ્તુ છે. અથવા તો આપણે એમ કહીએ કે કેન આઈ હાયર યોર કાર, બરાબર? કોઈ ટેક્સી છે એને હાયર કરવાની એટલે પૈસા દઈને, બરાબર? પેલા પૈસા દઈને, બોરો એટલે ઉછીનું લઈ લેવું, કે ભાઈ લેવું સામે એ વસ્તુ દઈ દેવી, હાયર એટલે એના હાથમાં પૈસા આપવા. તો આ તમામ વસ્તુઓ છે એની અંદર કેનનો ઉપયોગ અને મેનો ઉપયોગ બંનેનો થાય છે. તો એમાં એક રીતે આવું છે કે જ્યારે આપણને પરમિશન મળશે જ એવી ખાતરી વધારે છે ત્યારે આપણે ફોર્મલી મેનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો કોઈ ખુલ્લી છૂટ આપે છે કે યુ મે ગો નાઉ, હવે તમે જઈ જ શકો છો. અને જ્યારે કોઈ એમ કહે કે યુ કેન ગો નાઉ, તમે અત્યારે જઈ શકો છો, તો થોડુંક અવઢવ છે, બરાબર? જેમ કે આપણને એમ કહે કે ભાઈ અત્યારે આ થોડુંક કરી નાખો પછી જાઓ, પછી આપણે એમ કહે કે ભાઈ મારે થોડુંક કામ છે તો યુ કેન ગો નાઉ, જાઓ ભાઈ, બરાબર? તો તે ઈ ફોર્મલ નથી, બરાબર? ઈ શું છે તો કે ઈ ઇન્ફોર્મલ છે, તો ઈ અનૌપચારિક છે, ભાઈ જવા દીધા કાંઈ વાંધો નહીં. જ્યારે માં શું છે તો કે ખુલ્લી છૂટ છે, યુ મે ગો નાઉ, તો ઈ એક પ્રકારનો એક ભાવ છે. તો આ પ્રકારે કેન, કુડ અને મે, તો બે વસ્તુ આપણે આજે જોઈ. આમ તો ત્રણ, કે ડુ નો ઉપયોગ કઈ રીતે થાય, અને બીજું કે કેન, કુડ, મે, આ ત્રણનો ઉપયોગ સંયુક્ત રીતે કઈ રીતે થાય. આ લખવું હોય તો તમારી જાણકારી માટે તમે લખી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે મે, માઇટ, કેન, કુડ આને થોડાક વિસ્તારથી અને વિસ્તૃતથી સમજશું. થેન્ક યુ.